સમાચાર સુરતથી કે જ્યાં પૂર્વ ડીઓની બોગસ સહિતની 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે। બંધ શાળાઓના લોકેશન બદલવામાં મોટા ભ્રષ્ટાચારની આશંકા છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીની મિલીભગતના આક્ષેપો થઈ રહ્યા છે। તો તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। તપાસમાં 80 જેટલી બોગસ શાળાઓ મળી આવી હતી। તો શાળાઓએ બોગસ દસ્તાવેજો ઊભા કરી માન્યતા મેળવ્યાનો ખુલાસો થયો છે। બે પૂર્વ ડીઓની બોગસ સહિતની ઓર્ડર ઇસ્યુ કરાયા હતા। યુડીઆઈએસસીના આઈડી પાસવર્ડ ચોરી ડેટા અપલોડ કરાયા હતા। તો 80 પૈકી 21 શાળાની માન્યતા રદ કરવા માટે ડીઓ દ્વારા ગુજરાત બોર્ડને ભલામણ કરાઈ છે। તો શાળાઓના રેકોર્ડમાં ચેડા ન થાય તે માટે 106 શંકાસ્પદ શાળાઓના યુડીઆઈએસસી પણ બ્લોક કરવામાં આવ્યા છે। શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે। આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં।